Hello everyone, welcome to HIT English Speaking Class. આજે આપણે જે ટોપિક શીખવાના છીએ એ ટોપિક ગુજરાતી કરતા થોડો અલગ છે કારણ કે ગુજરાતીમાં ટોપિક આવતો નથી. એકદમ ઈઝી ટોપિક છે પણ થોડો કન્ફ્યુઝિંગ છે. સેકન્ડ વસ્તુ કે આ જે ટોપિક છે ટોપિક આજને આજે બધો ખબર પડી જાય એવું ના હોય. જેમ જેમ અંગ્રેજી શીખીશું આપણે જેમ જેમ શબ્દ ભંડોળ ને જેમ જેમ બધા વર્ડ્સ ને સેન્ટેન્સ શીખીશું એમ એમ વધારે ઇમ્પ્રૂવ થતું જશે, આ ટોપિક વધારે ક્લિયર થતું જશે. પણ ફોર ધ સેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ શરૂઆતના થોડું જો બેઝિક નોલેજ જોઈએ એ બેઝિક નોલેજ આપણે અહીંયા શીખીએ. એકદમ ઈઝી છે, સમજશો તો. અને ટોપિક છે આર્ટિકલ્સ. એમ બધાએ સાંભળ્યું હશે આર્ટિકલ્સ. ઇંગ્લિશમાં આર્ટિકલ હોય છે એ એન્ડ ધ. એ એન્ડ ધ. ગુજરાતીમાં આપણે કેવું હોય કે મારી પાસે પેન્સિલ છે, મારી પાસે પેન છે, આપણે આવું ઈઝીલી બોલીએ છીએ. આપણે એવું નથી કહેતા કે મારી પાસે એક પેન્સિલ છે, મારી પાસે એક મોબાઈલ છે, એવું નથી કહેતા. પણ જ્યારે અંગ્રેજીમાં વર્ડ યુઝ કરવો હોય, કોઈ પણ વર્ડ યુઝ કરવો હોય તો ત્યારે આપણને એની સાથે એ એન અથવા ધ કોઈ પણ એક આર્ટિકલ લગાવવો જોઈએ, લગાવવો પડે છે. હવે એ ક્યારે લાગે, એન ક્યારે લાગે અને ધ ક્યારે લાગે એ આપણે જોઈએ. સમજજો શાંતિથી. મારે સિમ્પલી એવું કેવું હોય કે આઈ હેવ અ પેન. ગુજરાતીમાં કે મારી પાસે પેન છે, ગુજરાતીમાં ઇંગ્લિશમાં કે આઈ હેવ પેન. પણ ખાલી પેન નહીં લખાય. જો આપણે એક વચનની વાત કરતા હોય, એક જ પેનની વાત કરતા હોય તો આપણે યુઝ કરીશું અહીંયા આર્ટિકલ એ. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. ઓકે, પેન્સિલ યુઝ કરો તો આઈ હેવ અ પેન્સિલ. મતલબ કોઈ પણ વસ્તુ છે એની આગળ આપણે આર્ટિકલ લગાવીશું. જો એક વચન છે તો અ પેન, અ પેન્સિલ, અ મોબાઈલ, અ બોય, ત્યાં એક બોય છે, એક છોકરો છે, અ ગર્લ, આવી રીતના યુઝ કરીશું. આ જગ્યાએ આપણે યુઝ કરીએ. ઓલમોસ્ટ બધા શબ્દોની આગળ શું લાગશે? એ લાગશે. બીજો આર્ટિકલ છે એન. હવે ઇન્ટરેસ્ટિંગ છે અને ધ્યાનથી સમજજો. એન ક્યારે લાગે? એન નો મીનિંગ પણ એક જ થાય. અ પેન છે એવો જ મીનિંગ એનો થાય. પણ એન ક્યારે લાગશે? કે જ્યારે સ્પેલિંગ જે છે એની આગળ સ્વર હોય. આપણને ખબર છે કે અંગ્રેજીમાં 5 સ્વર છે. કયા કયા સ્વર છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. જો કોઈ પણ સ્પેલિંગ હોય જેનો ઉચ્ચાર એ, ઈ, આઈ, ઓ થી શરૂ થતો હોય, અત્યારે ઉચ્ચાર ભૂલી જઈએ આપણે, અત્યારે સ્પેલિંગ ની જ વાત કરીએ, કે જેની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય એની આગળ કયો આર્ટિકલ લાગશે? એન આર્ટિકલ લાગશે. એક્ઝામ્પલ એપલ. એપલ મતલબ સફરજન. ઓકે, સફરજનની આગળ એ એપલ નહીં લાગે પણ શું લાગશે? એન એપલ. એક બીજો વર્ડ છે એના જેવો એનિમલ. એનિમલ ની આગળ પણ શું લાગશે? એન લાગશે, નોટ એ. એન એનિમલ. એલિફન્ટ બધાને ખબર છે, એલિફન્ટ હાથી. E L E P H A N T એલિફન્ટ. એની આગળ પણ શું લાગશે? એ નહીં લાગે પણ એન એલિફન્ટ. તો એન એપલ, એન એનિમલ, એન એલિફન્ટ. એક્સિડન્ટ સ્પેલિંગ છે, એક્સિડન્ટ થયો છે, એક્સિડન્ટ. એક્સિડન્ટ ની આગળ પણ શું લાગશે? એન એક્સિડન્ટ. એક બીજો અલગ વર્ડ છે ઓનેસ્ટ. સાંભળ્યું હશે તમે. ઓનેસ્ટ મતલબ પ્રામાણિક. ઓનેસ્ટ ઉપરથી ઓનેસ્ટી આવી, પ્રામાણિકતા આવી. આ તો જે ઓનેસ્ટ વર્ડ છે એની આગળ શું લાગશે? એ લાગે કે એન લાગે? સી, જોઈને એવું લાગે કે અહીંયા આગળ એચ છે એટલે આગળ એ લાગવું જોઈએ, પણ એક્ચ્યુઅલી એનું પ્રોનાઉન્સિએશન કેવું છે? ઓનેસ્ટ. એચ સાયલન્ટ છે, ઓ થી બોલે છે એટલે ઓનેસ્ટ આગળ શું લાગશે? એન ઓનેસ્ટ. આ બીજા ઘણા શબ્દો આવશે પણ જેમ જેમ આપણે અંગ્રેજી શીખીશું, જેમ જેમ નવા નવા શબ્દો શીખીશું એમ એમ આપણને ખ્યાલ આવશે કે આની આગળ એ લાગે કે એન લાગે. એક બીજો વર્ડ છે એપાર્ટમેન્ટ. એની આગળ પણ શું લાગશે? બીકોઝ એ છે એટલે શું લાગશે? એન એપાર્ટમેન્ટ. સો એ એન્ડ એન. ક્લિયર? નાઉ વી મૂવ ટુવર્ડ્સ ધ થર્ડ વન એન્ડ ધેટ ઇઝ ધ. હવે જે ધ વર્ડ છે, ધ વર્ડ ક્યારે યુઝ કરવાનો? આખી દુનિયામાં ખાલી એક જ વસ્તુ હોય અથવા આપણે કોઈ સ્પેસિફિક વસ્તુની વાત કરતા હોય ત્યારે આપણે વર્ડ યુઝ કરીએ છીએ ધ. આખી દુનિયામાં ખાલી એક જ સૂર્ય છે, આખી દુનિયામાં ખાલી એક જ ચંદ્ર છે, તો આપણે એના પર શું લગાવીશું? વર્ડ ધ સન.
ધ મૂન, ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. તો એની આગળ શું લાગે? ધ લાગે. ધ ભગવદ ગીતા આ બધું લાગે. ઓકે, એના સિવાય પણ બીજી કઈ વસ્તુ જગ્યાએ લાગે ધ, કે જ્યારે આપણે સ્પેસિફિક વસ્તુની વાત કરતા હોઈએ. એક એક્ઝામ્પલ આપું તમને. ધારો કે એમ કહું કે મારી પાસે કૂતરો છે. I have a dog. કારણ કે કૂતરો છે તો આગળ શું લાગશે? એ, એક કૂતરો છે. પણ પછી હું જ્યારે આ સ્પેસિફિક કૂતરાની વાત કરતો હોઉં તો શું કહીશ કે the dog is black. મારી પાસે જે કૂતરો છે એ કૂતરો કાળા કલરનો છે. ત્યારે we are using the word the. એટલે પેરેગ્રાફમાં ક્યાંય વસ્તુ આવે તો સમજવું કે આ સ્પેસિફિક ડોગની વાત કરીએ ત્યારે શું વર્ડ યુઝ કરીશું? the. એક બીજું એક્ઝામ્પલ લઈએ. I ate an apple yesterday. અત્યારે ગ્રામેટિકલ ભૂલી જાઉં, તમને સમજાવું. ગઈકાલે મેં એક સફરજન ખાધું. હવે હું આ સ્પેસિફિક સફરજનની જ વાત કરું છું કે એ જે સફરજન ગઈકાલે મેં ખાધું એ સફરજન બહુ મસ્ત મજાનું મીઠું હતું. તો the apple was juicy and delicious. સ્વાદિષ્ટ હતું. આ વર્ડ અત્યારે ભૂલી જાઓ. અત્યારે વર્ડ આપણે ફોકસ કરીશું એન ઉપર. તો અહીંયા જે એપલ ની વાત કરીએ છીએ, કયા એપલ ની વાત કરીએ છીએ? આ સ્પેસિફિક એપલ ની વાત કરીએ છીએ. સો હિયર વી વિલ યુઝ ધ વર્ડ ધ એપલ. મેં એપલ ખાધું ગઈકાલે, પણ એક એપલ ખાધું હતું, પણ એ સ્પેસિફિક એપલ જ્યુસી હતું અને ડેલિશિયસ હતું. ત્યારે આપણે વર્ડ યુઝ કરીએ છીએ ધ. ક્લિયર? હજી આગળ એકાદ એક્ઝામ્પલ બીજું આપણે સમજાવીશ તમને લોકોને. તો આ થઈ ગયું આપણું એ એન ધ, ત્રણ આર્ટિકલ. અચ્છા, આના સિવાય ઘણા વર્ડ્સ એવા છે કે જેની આગળ આર્ટિકલ ના લાગે. એ પણ ના લાગે, એન પણ ના લાગે અને ધ પણ ના લાગે. ઓકે, કયા કયા વર્ડ કે જે કાઉન્ટ નથી કરી શકાતા, ગણી નથી શકાતા, એની આગળ શું લાગે? કોઈ પણ આર્ટિકલ ના લાગે. એક્ઝામ્પલ વોટર. તો વોટર આગળ there is a water એવું કોઈ દિવસ ના આવે. there is water અથવા there is some water એવું આવે, પણ a n કે the ના આવે. સેમ વસ્તુ ઓઇલ. there is a oil એવું ના આવે. there is some oil or any oil એવું કંઈક આવે. મતલબ a n the માંથી કઈ વસ્તુ ના આવે. અને બીજી વસ્તુ પ્લુરલ. બહુવચન હોય કોઈ, એની આગળ a n કે the આર્ટિકલ ના લાગે. ધારો કે trees છે, બહુવચનમાં છે, તો એની આગળ a n કે the ના લાગે. ઓકે, તો આટલા જે વસ્તુ છે એની આગળ ધ a n કે ધ આર્ટિકલ ના લાગે. બીજું, આપણે સ્પેસિફિકલી કોઈ જનરલી વાત કરતા હોય, જનરલાઇઝેશન કરતા હોય, ત્યારે પણ આપણે આર્ટિકલ યુઝ નથી કરતા. જનરલ ટર્મમાં યુઝ કરીએ ત્યારે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું એટલે સમજજો. એક એક્ઝામ્પલ છે કે I don't want a gun. મને ગન નથી જોઈતી. in my house. મને મારા ઘરમાં ગન નથી જોઈતી. અહીંયા વળી કર્યો યુઝ. ઓકે, પણ આપણે સ્પેસિફિક ગનની વાત કરી કે the gun is in my closet. આ બીજું સેન્ટેન્સ છે. ક્લોઝેટ મતલબ મારું કબાટ, કપબોર્ડ. જે ગનની વાત કરી રહ્યો છું એ ગન સ્પેસિફિક ગનની વાત કરી રહ્યો છું, જે મારા કબાટમાં છે એની વાત કરું છું. એટલે આપણે વળી શું કરીશું અહીંયા? the. ઓકે, અને I am afraid of guns. ઓકે, વર્ડ એક જ છે ગન, પણ જે રીતના યુઝ કર્યો છે, જે સેન્ટેન્સમાં યુઝ કર્યું છે એના ઉપર જઈને આપણે અને એની આગળ આર્ટિકલ લાગે a, the
અને અહીંયા આપણે જનરલ ટર્મમાં યુઝ કર્યું છે ગન્સ નું, તો ત્યાં કોઈ આર્ટિકલ નહીં લાગે, એ પણ નહીં લાગે, એન પણ નહીં લાગે અને ધ પણ નહીં લાગે. રાઈટ? એક બીજું આવી રીતના એ એન ધ વાળું સેન્ટેન્સ લઈએ અને તમને સમજાવીએ કે ક્યાં એ લાગે, ક્યાં એન લાગે અને ક્યાં ધ લાગે અને ક્યાં કોઈ પણ આર્ટિકલ ના લાગે. She sent me a postcard. એણે મને શું મોકલ્યું? પોસ્ટકાર્ડ મોકલ્યું. શું મોકલ્યું? એણે મને એક પોસ્ટકાર્ડ મોકલ્યું. વર્ડ છે આપણે પોસ્ટકાર્ડ. એની આગળ એ લાગે, એન લાગે, ધ લાગે, બીજું બી લાગે. હવે સ્પેસિફિક પોસ્ટકાર્ડ ની વાત કરતો હોઉં હું. ઓકે, ધ પોસ્ટકાર્ડ is in my pocket. હું સ્પેસિફિક એ પોસ્ટકાર્ડ ની વાત કરું છું કે જે પોસ્ટકાર્ડ મારા ખિસ્સામાં છે, તો આપણે એ વર્ડ યુઝ કરીશું ધ. ઓકે, અને getting postcards makes me happy. એટલે પોસ્ટકાર્ડ્સ મળે તો મને ખુશી થાય છે. ઓકે, તો આપણે ઇન જનરલ પોસ્ટકાર્ડ ની વાત કરી, જનરલ ટર્મમાં પોસ્ટકાર્ડ ની વાત કરી, તો અહીંયા વર્ડ યુઝ નહીં થાય એ એન કે ધ. ઓકે, અહીંયા વર્ડ યુઝ કર્યો એ, આર્ટિકલ યુઝ કર્યો એ, અહીંયા યુઝ કર્યો ધ અને અહીંયા કોઈ પણ આર્ટિકલ યુઝ ના કર્યો. સપોઝ આની જગ્યાએ પોસ્ટકાર્ડ ની જગ્યાએ હું વર્ડ યુઝ કરું એપલ, આની જગ્યાએ યુઝ કરું એપલ, તો એપલ ની આગળ અહીંયા આર્ટિકલ કયો આવશે? an apple, obviously, કારણ કે અહીંયા છે. so she sent me an apple અથવા she gave me an apple. એને મને એપલ આપ્યું, એને મને સફરજન આપ્યું. પછી એ સફરજનની સ્પેસિફિક વાત કરવી હોય તો obviously ત્યાં શું વર્ડ લાગશે? the word. the apple is in my pocket. અને અહીંયા વાત કરીએ તો the apple makes me happy. getting apples make me happy. અહીંયા કોઈ આર્ટિકલ નહીં લાગે. ઓલરાઈટ, તો આ થયો આપણો ટોપિક એ એન્ડ ધ. ઓકે, શરૂઆત માટે આટલું નોલેજ ઇનફ છે તમારા માટે એ એન્ડ ધ માટે. બાકી જેમ જેમ આગળ આપણે અંગ્રેજી શીખીશું, લેંગ્વેજ શીખીશું, નવા નવા સેન્ટેન્સ શીખીશું, નવા નવા વર્ડ શીખીશું, એમ હજી વધારે ક્લિયર થતું જશે કે એ એન્ડ અને ધ કઈ જગ્યાએ લાગે. Okay, so today, right now we are ending today's lecture. If you have any question, any query, you can comment or you can send me message. Bye and have a nice day. Thank you.